પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કલોલમાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં એસસી, ઓબીસી, એસટી અને જનરલ કેટેગરીના મળીને 319 મકાનોની ફાળવણી કરાઈ। કલોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ ઘટક હેઠળ એપી80 ખાતે તૈયાર થયેલ 319 આવાસ અર્પણ કરવામાં આવ્યા। કુલ 625 મંજૂર થયેલ આવાસો, જેની પ્રોજેક્ટ કિંમત ₹25.41 કરોડ છે। તેમનામાં આ આવાસોની અર્પણ વિધિ અને ડ્રો કાર્યક્રમ 29 માર્ચ 2025 ના રોજ ભારત માતા ટાઉન હોલ કલોલ ખાતે યોજાયો હતો। સ્ટે કમ્યુનિટી ચેરમેન કલોલ નગરપાલિકા પ્રકાશભાઈ વરઘડે, પ્રમુખ કલોલ નગરપાલિકાના શૈલેષભાઈ પટેલ, આ આવાસ યોજના ચેરમેન કલોલ નગરપાલિકાના મુકુંદભાઈ પરીખ, ઉપપ્રમુખ કલોલ નગરપાલિકાના હિમાક્ષીબેન સોલંકી, બાંધકામ ચેરમેન કલોલ નગરપાલિકાના નિખિલભાઈ બારોટ અને શાસક પક્ષના નેતા કલોલ નગરપાલિકાના રાકેશભાઈ બારોટની ખાસ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમની શરૂઆત કરી હતી। આવાસ લાભાર્થીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ ભર્યો રહ્યો। કલોલ નગરપાલિકા દ્વારા યોજાયેલ આ પ્રોજેક્ટ શહેરના નાગરિકોને સસ્તા અને સવલતભર્યા ઘરો પ્રાપ્ત થાય તે માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આવાસ મંજૂર કરાયા છે, પહેલા 26 હતા, પણ જગ્યાના ઇસ્યુ ને આ બધા પ્રશ્નોના કારણે આપણે ફક્ત 624 બનાવ્યા છે। અને 624 પહેલો લોટ જે આપણો છે એ 319 આવાસનો આજે આપણે કરી રહ્યા છે। અને આ આવાસ આપણો એક્ટિવ નંબર 80 એટલે આમ કહેવા જઈએ ને તો 36 ક્વાર્ટર્સની નજીકમાં છે અને દિવ્ય દર્શન સોસાયટી એની નજીકમાં ફ્લેટ આવેલા છે। ગ્રાઉન્ડ પ્લસ ઉપર બીજા 3 માળ, એટલે આમ 4 માળ કહેવાય, ગ્રાઉન્ડ સાથે 4 કહેવાય, એવા 3 માળના 4 માળના આપણા મકાનો રેડી થઈ ગયા છે, કામ પૂરું થઈ ગયું છે। હવે ફક્ત આપણે ડ્રો કરી અને કોને કયું આવાસ મળે, કોને પહેલા માળ મળે, કોને નીચે માળ મળે, એમાં કોઈ એકદમ તટસ્થ નથી, ન્યુટ્રલી ફાળવણી થાય એના માટે આપણે કોમ્પ્યુટરાઇઝ ડ્રો સિસ્ટમ રાખીએ છીએ અને કોમ્પ્યુટર દ્વારા જ એની ફાળવણી થશે। કોને કયો નંબર મળશે એ એની અંદર થઈ જશે। એટલે અત્યારે કોમ્પ્યુટરથી આપણે મહેમાનોના હસ્તે એનો ડ્રો કરીશું અને તમને એ ડ્રો બાબતની આ જે કોનો કયો ડ્રો રાખ્યો છે એ લિસ્ટ અમે નોટિસ બોર્ડ પર મૂકવાના છે અને નોટિસ બોર્ડ પર મૂક્યા પછી ગુરુવાર પછી તમને એલોટમેન્ટ લેટર આપવામાં આવશે। અને આ જે સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસની એ 4,19,000 આ મકાનો તૈયાર થયેલા છે 1 મિનિટમાં। અને એમાં જે સરકારની ગ્રાન્ટ આપવાની જે પેટર્ન હોય એ પ્રમાણે એક આવાસમાં કેન્દ્ર સરકાર 1.5 લાખ રૂપિયા આપે છે અને 2 લાખ રૂપિયા ગુજરાત સરકાર આપે છે, બરાબર છે। અને આ સિવાય જે છૂટતી રકમ હતી આપણી 65,000, એ 65,000 રૂપિયા લાભાર્થી પાસે લેવાના થાય છે। હવે લાભાર્થી પાસે આપણે કદાચ એક સામટા 65,000 બધા પાસે ના નીકળે, પણ આના માટે આપણને તમને આ એલોટમેન્ટના લેટરના આધારે બેંકમાંથી તમારું જ્યાં ખાતું હોય એ બેંકમાંથી આ મકાનના નામે તમને લોન પણ મળી શકશે। અને લોન ઉપરાંત જો કોઈ આમાં શેરી ફેરા કે નાના ધંધો કરતા હશે એમને પણ આપણે સરકારની જે સ્કીમ છે એમાં એમને પણ લોન મળતી હશે। બહુ જેને 10,000 લીધા હતા એમને 20,000 આપ્યા હતા, જેને 20,000ની લોન ભરપાઈ કરી દીધી એમને 50,000 બી મળે છે। એટલે એ હેઠળ બી તમને એ લોન ભરવા માટે સગવડ મળી રહેશે। એના માટે નગરપાલિકા પણ તમારી જોડે મદદમાં રહેશે। પરંતુ આ સ્કીમમાં